આજરોજ આમોદ નજીક સેલ્જા ફાઉન્ડેશન તેમજ સેવાભાવી યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવનાથી પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। અસહ્ય કાળઝાળ ગરમી અને તાપમાનના વધતા પારાના કારણે માત્ર માણસો જ નહીં પરંતુ નિર્દોષ પશુ પક્ષીઓ પણ પાણી માટે તરસી રહ્યા છે। ત્યારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ કામગીરીએ લોકોમાં સેવા અને સંવેદનાનો સંદેશ પહોંચાડ્યો હતો। આમોદના અનેક વિસ્તારોમાં સ્વયંસેવકો દ્વારા કુંડાઓ મૂકવામાં આવ્યા હતા અને નગરજનોને પણ આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી। યુવાનોએ જણાવ્યું હતું કે આ કુંડાઓ માત્ર માટીના વાસણ નથી પરંતુ તરસ્યા જીવ માટે જીવદાતા સમાન છે। જો કોઈ જગ્યાએ કુંડું ખાલી દેખાય તો તેમાં એક ડોલ પાણી જરૂર નાખો, કારણ કે આ કાળઝાળ ગરમીમાં એક ટીપું પાણી પણ કોઈ નિર્દોષ જીવ માટે જીવન સમાન બની શકે છે। આજના સ્વાર્થભર્યા યુગમાં જ્યાં લોકો પોતાની સુખ સગવડતામાં વ્યસ્ત બની ગયા છે, ત્યાં આવા સેવાભાવી યુવાનો સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે। દરેક નગરજન અને સમાજના આગેવાનોને પણ આ માનવતાભર્યા કાર્યમાં જોડાઈને પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જય શ્રી રામ। આજ રોજ આમોદ નગરમાં સેલ્જા ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડાનું દાન કરવામાં આવેલું હતું। આમોદના સ્વયંસેવકો દ્વારા આમોદના અલગ અલગ વિસ્તારોમાં આ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે વિસ્તારોમાં આ કુંડાઓ મૂકવામાં આવેલા છે તે વિસ્તારના લોકોને પણ એવી જાણ કરવામાં આવી છે કે આ કુંડામાં દરરોજ પાણી રેડે, જેથી ગાયો, પશુ પક્ષીઓ તથા કૂતરાઓ પણ આ કુંડાઓ દ્વારા પાણી પીને તેમની તરસ छिपावी सके। सेल्जा फाउंडेशननी आ काळझाळ गरमीमां आ दरेक प्राणीओ आनो लाभ लई सके अने पोतानी तरस छिपावी सके एवी सेवाभावी प्रवृत्ति द्वारा जे आ काम करवामां आवेलुं छे तेने अमे बिरदावीए छीए अने तेमनो खूब खूब आभार व्यक्त करीए छीए। जय श्री राम।